દક્ષિણ ગુજરાતનું ગણદેવી તેના સ્વાદિષ્ટ ચીકુ અને કેસર કેરી માટે જાણીતું છે. જો કે આ વર્ષે બદલાયેલા વાતાવરણને કારણે અહીંના બાગાયતી પાકો પર મોટું સંકટ ઊભું થયું છે, જેનાથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે. શિયાળાની જમાવટ વચ્ચે સવારે ગાઢ ધુમ્મસ, બપોરે ગરમી અને રાત્રે પડતી ઝાકળને કારણે આંબા અને ચીકુના ઝાડ પર ફ્લાવરિંગ ખરી પડવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતો આ પરિસ્થિતિને ટ્રિપલ સિઝન તરીકે ઓળખાવી રહ્યા છે. પિનાકીનભાઈ, નવસારી જિલ્લા ખેડૂત સમાજ પ્રમુખ. ખાસ કરીને ગ્લોબલ વોર્મિંગ ગણો કે જે ગણો છેલ્લા 1-1.5 દાયકાથી વાતાવરણમાં ક્યારે પલટો આવે અને ક્યારે કમોસમી વરસાદ પડે અને એ વરસાદ પડવાને કારણે ખેડૂતોને સૌથી મોટું નુકસાન થાય. અત્યારે જ જે 2026ના શરૂઆતમાં જે વરસાદ પડ્યો તેમાં નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં વધારે વરસાદ પડ્યો અને આ વરસાદને કારણે 2 ફળપાકો એમાં વિપરીત અસર જવાની. ખાસ કરીને કેરી, તો કેરીના એટલે કે આંબાના ઝાડ ઉપર ચોમાસું મોડે સુધી સક્રિય રહેવાને કારણે નવી કૂપણ આવી ગયેલી છે. એના પર અત્યારે મોર નીકળવાની કોઈ શક્યતા નથી, પરંતુ જે મોર જૂની ડાળીઓ પર નીકળ્યો તો એને આ વાતાવરણ છેલ્લા 4-5 દિવસથી એટલે કે ઠંડીનો ચમકારો છે જે જરૂરી છે, પરંતુ દિવસ દરમિયાન જે તાપમાન જરૂર જોઈએ, સૂર્યપ્રકાશ જોઈએ એ નથી અને વાદળછાયું વાતાવરણ રહે એના કારણે નુકસાન કરતી જે રોગ જીવાતો એ વિફરવાના એટલે કે એને વધારે પડતી તીવ્રતાથી આવે તો ખેડૂતોને એને કંટ્રોલ કરવા અને પાક બચાવવા માટે વિશેષ ખર્ચો કરવો પડે, જે ખેડૂતોને અત્યારે મોટો ચિંતાનો વિષય બની ગયેલો છે. ત્યારે નવસારી જિલ્લાનો ગણદેવી તાલુકો બાગાયતી પાકોનો ગઢ ગણાય છે. અહીં અંદાજે 15,000 હેક્ટરમાં કેરી અને ચીકુનું વાવેતર થાય છે. સામાન્ય રીતે શિયાળાની શરૂઆત સાથે આંબા પર મોર અને ચીકુ પર ફૂલો બેસે છે, પરંતુ આ વર્ષે વાતાવરણમાં સતત ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે, જેનાથી ઉત્પાદનમાં ધરખમ ઘટાડો થવાનો ભય છે. ખેડૂત પિનાકીન સાથે વાતચીત કરતાં તેમણે પણ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે વર્ષની શરૂઆત કમોસમી વરસાદ સાથે થઈ છે, ત્યારે અત્યારે જે વાતાવરણ જે તે રોગ જીવાત માટે અનુકૂળ છે, જે પાક માટે અત્યંત વિપરીત છે અને આંબાની મંજરી અને ચીકુની કળીઓ ખરવા લાગી છે. ત્યારે વધુ માહિતી નાયબ બાગાયત નિયામક દિનેશ પાડલિયાએ તમામ ખેડૂતોને સૂચના અને માહિતગાર કર્યા હતા. નમસ્કાર, દિનેશ પાડલિયા, નાયબ બાગાયત નિયામક નવસારી. નવસારી જિલ્લાની અંદર આંબા અને ચીકુનો વાવેતર વિસ્તાર ખૂબ જ મોટો છે. ખાસ કરીને ગણદેવી, જલાલપુર, નવસારી તાલુકાની અંદર ચીકુ અને આંબાનો વિસ્તાર છે. ચીકુ લગભગ 8,000 હેક્ટર વિસ્તારમાં છે અને આપણા આંબાનો વિસ્તાર એ પણ લગભગ 30-32,000 હેક્ટર જેવો વિસ્તાર છે. અને છેલ્લા 15-20 દિવસથી આંબાની અંદર ફ્લાવરિંગ ચાલુ થયેલું છે. ચીકુની વાત કરીએ તો ચીકુમાં તો ફ્લાવરિંગ આગળ થઈ ગયું અને અત્યારે ફ્રૂટ મોટા થાય છે, પણ ખાસ કરીને આંબાની અંદર 15-20 દિવસથી ફ્લાવરિંગ ચાલુ થયું છે અને હવે પછી જેટલું હવામાન સારું રહે એટલું ખેડૂતો માટે કેરી બેસવાનું વધારે અનુકૂળતા રહે. છેલ્લા 3 દિવસથી થોડું હવામાન વિપરીત થયું છે. ખાસ કરીને સવારે ધુમ્મસ આવે છે અને કોઈ વિસ્તારમાં થોડા છાંટા પણ પડ્યા છે. તો હજી ફ્લાવરિંગની શરૂઆત છે એટલે બહુ એની આડઅસર નહીં થાય, પણ જ્યારે ફૂલ ફ્લાવરિંગ થઈ જશે અને કણી બેસવાનું ચાલુ હશે ત્યારે જો ક્લાઇમેટ બગડશે તો થોડી એની વિપરીત અસર થવાની શક્યતા વધારે છે. હાલમાં એટલી શક્યતા નથી. જેનું વધારે ફ્લાવરિંગ થઈ ગયું હશે તો કદાચ કણી છે તે કાળી પડી શકે, પણ આપણને ખાસ તો 7-8 દિવસ પછી ખ્યાલ પડશે કે આજે 2-3 દિવસ હવામાનનો વિપરીત થયું છે. પણ ખેડૂતોને મારી ભલામણ છે કે આવા સમયે રાહ જોયા વગર ખાસ કરીને ફૂગનાશક દવાનો છંટકાવ આંબા ઉપર કરવો જોઈએ, જેથી કરીને આ વાદળછાયા વાતાવરણની અંદર કે ધુમ્મસમાં ફૂગ વધારે આવતી હોય છે આંબાની અંદર. પાવડરી મિલ્ડ્યુ, ભૂકી છારો જેને આપણે કહીએ છીએ, તો એના રક્ષણ માટે સલ્ફર પાવડર છાંટી શકાય, યા તો કાર્બન્ડેઝિમ પણ છાંટી શકાય, અથવા તો હેક્ઝાકોનાઝોલ કરીને આવે છે દવાનો છંટકાવ યુનિવર્સિટીની ભલામણ મુજબ ખેડૂત કરે તો એની સામે રક્ષણ પણ ખેડૂતોને મળી શકે અને ફૂગનો ફેલાવો થતો આપણે અટકાવી શકીએ.